ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે ખાસ કરીને વાત રાજકોટની, કેમ કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટે તેમના લોકપ્રિય નેતા સ્વર્ગીય વિજય રૂપાણી ગુમાવ્યા। અને ખાસ વાત આ વિડીયોમાં એ કરીશું કે તેમના ધર્મપત્ની અંજલિ રૂપાણી જ્યારે મતદાન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે ભાવુક થઈને તેમણે શું અપીલ કરી। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। આજે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું, અને તેને લઈને ખૂબ જ ઉત્સાહ મતદારોની અંદર પણ જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી લાંબી કતારો મતદાન મથક ઉપર લાગેલી જોવા મળી રહી છે, અને તેને લઈને રાજકોટમાં પણ મતદારોમાં ખૂબ જ ઉત્સાહ છે। અને આ બધાની વચ્ચે રાજકોટ ભાજપના અગ્રણી નેતાઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે, ત્યારે સ્વર્ગીય વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। અને સામાન્ય રીતે જ્યારે ગુજરાતમાં ચૂંટણીઓ યોજાય હંમેશા સ્વર્ગીય વિજય રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલિ રૂપાણી બંને એક સાથે મતદાન મથક ઉપર પહોંચતા હતા અને સાથે મીડિયા સાથે વાતચીત પણ કરતા હતા। પરંતુ આ વખતે કેમ કે સ્વર્ગીય વિજય રૂપાણીની એક ગેરહાજરી, એક ખોટ ચાલી રહી છે રાજકોટને। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ રાજકોટમાં આ ચૂંટણી જે છે મહાનગરપાલિકાની તે યોજાઈ રહી છે, તેને લઈને રાજકોટના જે લોકો છે તે પણ ચોક્કસપણે સ્વર્ગીય વિજય રૂપાણીને યાદ કરતા હશે, અને તેમના જે ધર્મપત્ની છે અંજલિ રૂપાણી તે પણ તેમને યાદ કરી રહ્યા છે, અને તેને જ લઈને તેમણે મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી। ત્યારે આ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે શું કહ્યું તે પહેલાં જોઈ લઈએ। મને વર્તાય છે એમ અમારા સૌ કાર્યકર્તાઓને વર્તાય છે, લોકોને પણ સાહેબની ખોટ ચોક્કસ દેખાઈ આવે છે। આ તકે મેં મારા મતનો ઉપયોગ કર્યો છે, અને હું સૌ રાજકોટના સૌ નગરજનોને અપીલ કરું છું કે ગરમી બહુ છે પણ આપણો એક મત ખૂબ કિંમતી છે, અને એ મતનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ। આ લોકશાહીની પરંપરા આપણે જાળવવી જોઈએ, અને સૌ મતદારોને અપીલ કરું છું કે તડકો થાય તે પહેલાં આપણે સુરક્ષિત રહીને મતદાન કરીએ। બેન, વિજયભાઈ કેટલી યાદ આવે છે? પહેલી વખત એમના વિના તમે મતદાન કરવા માટે આવ્યા છો? ચોક્કસ સાહેબની યાદ તો આવતી જ હોય, અને ફક્ત મને નહીં, બધાને સાહેબની યાદ આવે જ છે। સાહેબ આપણી સાથે જ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ દિવસ આજનો 26 એપ્રિલનો કે જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, અને સતત ચૂંટણીનું કવરેજ નિર્ભય ન્યૂઝ પર અમે પણ આપને બતાવતા રહ્યા છીએ। તમામ જે નેતાઓ જે છે, તમામ જે મોટા ચહેરા છે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના, તેઓ વહેલી સવારથી જ મતદાન મથક પર પહોંચી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે। ત્યારે આપને પણ ચોક્કસપણે મતદાન કરવા માટે અમે અપીલ કરી રહ્યા છીએ। અને જે રીતે આખો માહોલ જે ઊભો થઈ રહ્યો છે રાજ્યભરમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મતદાનનો જે એક માહોલ છે તે ચોક્કસપણે એક આશા જન્માવે છે, કેમ કે આ લોકશાહીનું પર્વ છે। લોકશાહીના પર્વમાં આપણા બંધારણે જે આપણને હક આપ્યો છે કે મતદાન મથક ઉપર જવાનું છે અને મત આપવાની જે પવિત્ર ફરજ છે તે નિભાવવાની છે, તેને લઈને લોકોમાં પણ જે રીતે જાગૃતિ અને જે રીતે ઉત્સાહ જોવા મળ્યો તે ચોક્કસપણે ખૂબ જ પ્રશંસાને પાત્ર છે। લોકો જે છે તેમના લગ્ન પ્રસંગ જે છે તેને પણ મૂકીને પહેલાં મતદાનની ફરજ નિભાવવા માટે મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે। કન્યા જે છે એ લગ્ન જે છે, લગ્નનો તેનો દિવસ સૌથી મહત્વનો, તેમ છતાં તે મતદાન મથક ઉપર પહોંચી છે। તો કેટલાક એવા પણ દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં વયોવૃદ્ધ લોકો જે છે તે મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે। આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ જે લોકો જે છે રાજ્યભરમાં તે વહેલી સવારથી જ મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે, ત્યારે પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, અને ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને। અને જે રીતે સતત એક પછી એક અગ્રણી જે નેતાઓ જે છે તે મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે। સતત અપડેટ્સ અમે પણ આજનો આખો દિવસ આપને બતાવતા રહીશું નિર્ભય ન્યૂઝ ઉપર, અને આપને પણ અપીલ છે કે આપ પણ જો હજી સુધી મત નથી આપ્યો તો ચોક્કસપણે તમારા ઘરની બહાર નીકળીને તમારા નજીકના મતદાન મથક ઉપર પહોંચો અને મત આપવાની પવિત્ર ફરજ નિભાવો।
કેમ કે આપણે બંધારણ જે છે તેણે આપણને હક આપ્યો છે, આપણા હાથમાં આજનો દિવસની સત્તા છે કે આજે જે કોઈ પણ પ્રતિનિધિને ચૂંટીને આપણે મોકલશું, આગામી 5 વર્ષ માટે તે પ્રતિનિધિ સરકાર બનાવશે, આગામી 5 વર્ષ માટે જે આપણા પ્રશ્નો જે છે એ પ્રશ્નો માટે તે વ્યક્તિ જવાબદાર રહેશે, ત્યારે યોગ્ય ઉમેદવારને આપણે મત આપીએ તે ખૂબ જ જરૂરી બની જાય છે. મારો ઉમેદવાર નહીં પણ સારો ઉમેદવાર, આ નીતિ સાથે મત આપવા માટે આપને જવું એવી નિર્ભય ન્યૂઝની અપીલ છે. તો આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. સતત અપડેટ્સ આપને આપતા રહીશું. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.